Students, welcome to Catalyzed Modern School, Standard 5, Subject English Grammar, Unit number 4, How many એટલે કેટલા. આ યુનિટમાં આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછતા શીખ્યા. આગળના લેક્ચરમાં તમે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાયો હોય તો એનો જવાબ કઈ રીતે લખી શકાય એ તમે શીખી ગયા છો. હવે આપણે ધેર ઇઝ અને ધેર આર વાળા વાક્યો વિશે સમજીએ. તમે જે જવાબમાં ધેર ઇઝ અને ધેર આરથી શરૂ થતા વાક્યો લખ્યા છે, બરાબર છે, એ વાક્યો ઉપરથી આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવતા આજે શીખીશું. બરાબર, તો પ્રશ્નાર્થ વાક્ય શા માટે બનાવવું છે, એનો મતલબ શું છે એ હવે આપણે સમજીએ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી વગેરે વિશે જાણવા માટે ઇઝ ધેર અથવા તો આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ, પ્રાણી, પક્ષી, ફૂલ, ફળ, બરાબર છે, વગેરે વિશે મારે જાણવું છે તો એ જાણવા માટે એકવચનમાં ઇઝ ધેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે અને બહુવચન હોય તો આર ધેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે તમને વાક્ય આપ્યું હોય એનો પ્રશ્ન કઈ રીતે બનાવી શકાય એ આપણે શીખીએ. તો એક વાક્ય છે ધેર ઇઝથી શરૂ થતું હોય તેવું. ધેર ઇઝ અ મંકી ઓન ધ ટ્રી. ઝાડ પર વાંદરો છે. હવે મારે વાંદરા વિશે જાણકારી મેળવવી છે કે શું ઝાડ પર વાંદરો છે, એવો પ્રશ્ન પૂછું તો મને જવાબ શું મળશે? જો વાંદરો ઝાડ પર હશે તો જવાબ આવશે હા, ઝાડ પર વાંદરો છે. જો ઝાડ પર વાંદરો નહીં હોય તો જવાબ શું મળશે? ના, ઝાડ પર વાંદરો નથી. આ રીતે મને હા અથવા તો નામાં જવાબ મળશે. તો હાથી જવાબ હોય. જ્યારે તમારે હામાં જવાબ જોઈતો હોય તો યસથી જવાબ શરૂ થશે. જ્યારે નામાં જવાબ આવે ત્યારે જવાબ શાનાથી શરૂ થશે? નો. યસ એટલે કે હા, નો એટલે કે ના. જ્યારે તમે જવાબ લખો છો તો YES, યસનો વાય કેપિટલ કરો. નોમાં જવાબ લખો છો તો NO, નોનો એન કેપિટલ કરો. બરાબર છે. બીજું, જ્યારે તમે જવાબ લખો છો, યસ લખો તો યસ પછી અલ્પવિરામનું ચિહ્ન કરો. નો લખો છો તો નો પછી પણ અલ્પવિરામનું ચિહ્ન કરવાનું છે. ઇઝ નોટ, જ્યારે તમે નો વાળું વાક્ય લખો છો, નકાર વાક્ય લખો છો તો ક્રિયાપદ પછી NOT નોટ ઉમેરવામાં આવે છે. અહીંયા ઇઝ હોય તો ઇઝ નોટ લખો, આર હોય તો આર નોટ લખવાનું છે. ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. આ રીતે લખાય છે અને એનો ઉચ્ચાર થશે ઇઝન્ટ. આર નોટનું ટૂંકું રૂપ છે આરન્ટ. બરાબર છે. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે પ્રશ્ન કઈ રીતે બનાવી શકાય? તો જે પણ વાક્ય છે એમાં ક્રિયાપદ શું છે જુઓ, ઇઝ છે કે આર છે. જે પણ ક્રિયાપદ હોય એને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. તમે આગળ પણ શીખી ગયા છો, જ્યારે યસ નોથી જવાબ જોઈતો હોય ત્યારે જે પણ ક્રિયાપદ હોય વાક્યમાં એને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. તો અહીંયા ક્રિયાપદ છે ઇઝ, તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકીએ. એના પછી લખો ધેર. ઇઝ જે છે એને વાક્યની શરૂઆતમાં મૂકો અને એના પછી ધેર લખો. બાકીનું જે પણ છે, જે પણ શબ્દો છે એ એઝ ઇટ ઇઝ લખવાના છે. ઇઝ ધેર અ મંકી ઓન ધ ટ્રી, છેલ્લે ક્વેશ્ચન માર્ક. ઇઝ ધેર અ મંકી ઓન ધ ટ્રી, શું ઝાડ પર વાંદરો છે? આ આપણે પ્રશ્ન બનાવ્યો. ફરીથી, જ્યારે તમે યસ નોથી ઉત્તરવાળા પ્રશ્ન બનાવો છો તો જે ક્રિયાપદ હોય એને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. અથવા તો અહીંયા ધેર ઇઝ છે તો પ્રશ્ન ઇઝ ધેરથી બનશે. ધેર આર હોય તો પ્રશ્ન આર ધેરથી બનશે.
માત્ર તમારે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે અને એના પછી ધેર લખવાનું છે. આ બંનેના સ્થાન જે છે અદલ બદલ થાય છે, બાકીનું બધું સેમ રહે છે. છેલ્લે પ્રશ્નાચિહ્ન આવશે. આ રીતે તમે પ્રશ્ન બનાવી શકો છો. હવે એનો જવાબ યસ અથવા તો નો બંનેમાં આપણે લખીએ. યસ લખો તો યસનો વાય કેપિટલ, નો લખો તો નોનો એન કેપિટલ, બંને પછી અલ્પવિરામ. હવે જુઓ, યસ અથવા તો નો બંને લખાય, પછી લખવાનું છે ધેર. યસ ધેર ઇઝ, બરાબર છે. યસ ધેર ઇઝ. અહીંયા તમને ધેર ઇઝ આપ્યું હોય તો ધેર ઇઝ લખો, ધેર આર આપ્યું હોય તો ધેર આર. યસ ધેર ઇઝ અથવા તો યસ ધેર આર. નો ધેર ઇઝ પછી તમારે ઉમેરવાનું છે નોટ, NOT. નો ધેર ઇઝ નોટ અથવા તો ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થશે? ઇઝન્ટ. આ રીતે પણ લખી શકાય છે. નો ધેર ઇઝન્ટ. હા વાંદરો છે અથવા તો ના વાંદરો નથી, અથવા તો હા છે ના નથી, બરાબર છે. આ રીતે તમારે પ્રશ્ન બનાવવાના છે અને એનો જવાબ લખવાનો છે. ફરીથી કહું છું, જે પણ ક્રિયાપદ હોય એને વાક્યની શરૂઆતમાં મૂકો, બાકીનું જે છે એ લખો એટલે પ્રશ્નાર્થ વાક્ય થશે. અહીંયા ઈઝ છે તો આપણે ઈઝને આગળ લીધું, ધેરને પાછળ. યસ નોથી જવાબ લખો, પછી યસ નો લખાઈ જાય એના પછી ધેર ઇઝ હોય તો ધેર ઇઝ લખો, ધેર આર હોય તો ધેર આર. યસ ધેર ઇઝ અથવા તો યસ ધેર આર. નકાર વાક્ય હોય નો વાળું તો નો ધેર ઇઝ નોટ અથવા તો નો ધેર ઇઝન્ટ. નો ધેર આર નોટ અથવા તો નો ધેર આરન્ટ. આ રીતે તમારે લખવાના છે. તમારી ગ્રામરની અંદર તમને આ એક્ઝામ્પલ આપ્યું છે પેજ નંબર 23 ઉપર, એ તમે શીખી ગયા છો. હવે બાકીના પેજ નંબર 24 ઉપરના 3 એક્ઝામ્પલ્સ છે, 2, 3 અને 4, એ હવે આપણે જોઈએ. તો જુઓ, એક્ઝામ્પલ નંબર 2. There is a clock on the wall. WALL, wall એટલે દિવાલ. ON એટલે ઉપર. CLOCK ક્લોક એટલે ઘડિયાળ. દિવાલ ઉપર ઘડિયાળ છે. હવે આનો પ્રશ્ન બનાવીએ આપણે. તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે અને ધેરને એના પછી મૂકીએ. ઇઝનો આઈ કેપિટલ કરવાનો છે, એના પછી શું લખવાનું? ધેર. માત્ર તમારે પેલા 2 શબ્દોના સ્થાન જ અદલ બદલ કરવાના છે, બાકીનું જે પણ છે એ સેમ રહેશે. ઇઝ ધેર અ ક્લોક on the wall, on the wall. આનો ઉચ્ચાર શું થશે? Is there a clock on the wall? શું દિવાલ પર ઘડિયાળ છે? આનું ગુજરાતી શું થશે? શું દિવાલ પર ઘડિયાળ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આનો જવાબ આપણે યસ અને નોથી લખીશું. તો પહેલાં યસથી જવાબ લખીએ. YES, યસ. પછી શું કરવાનું છે? અલ્પવિરામ. યસ. જો અહીંયા મેં ફોર્મેટ લખેલું છે. પહેલાં યસ હોય તો યસ લખો, નોથી લખતા હોય તો નો, પછી શું કરો? અલ્પવિરામ. પછી એકવચન હોય તો ધેર ઇઝ, બહુવચન હોય તો ધેર આર. હકાર વાક્ય હોય યસ વાળું તો શું આવશે? યસ ધેર ઇઝ અથવા તો યસ ધેર આર. નો વાળું વાક્ય હોય તો શું આવશે? નો ધેર ઇઝ નોટ અથવા તો નો ધેર આર નોટ. બહુવચન હોય તો આર આવશે, એકવચન હોય તો ઇઝ આવશે.
યસ ધેર ઇઝ. યસ ધેર ઇઝ. અહીંયા તમને જો આપ્યું છે યસ ધેર ઇઝ. નો ધેર પછી શું આવશે? ઇઝ નોટ. નો ધેર ઇઝ નોટ અથવા તો નો ધેર ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ તમે ઇઝન્ટ લખી શકો છો. નો ધેર ઇઝન્ટ. હા ઘડિયાળ છે, ના ઘડિયાળ નથી. બરાબર છે. જે પણ તમે જવાબ લખો છો એ વ્યવસ્થિત લખવાનો છે. સવાલમાં ધેર ઇઝ આપ્યું હોય તો યસ પછી ધેર ઇઝ આવશે, નો પછી પણ શું આવશે? ધેર ઇઝ નોટ. બહુવચન હોય ધેર આર આપ્યું હોય તો યસ ધેર આર, નો ધેર આર નોટ અથવા તો નો ધે આરન્ટ. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3. ધેર આર children in the park. There are children in the park. CHILDREN children એટલે કે બાળકો. IN એટલે માં અથવા તો અંદર. PARK પાર્ક એટલે બાગ, બગીચો. બરાબર છે. બાગમાં બાળકો છે. આનું પ્રશ્નાર્થ વાક્ય મારે બનાવવું છે તો અહીંયા જુઓ આર આપ્યો છે તો આરને વાક્યની શરૂઆતમાં મૂકીશું. ARE આર પછી શું લખવાનું છે? ધેર. આર ધેર ચિલ્ડ્રન. આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. શું બાગમાં બાળકો છે? શું બાગમાં બાળકો છે? આનો જવાબ યસ અને નોમાં આપણે લખીએ તો પહેલાં લખીશું યસ. યસ. હવે જુઓ અહીંયા ધેર ઇઝ છે કે ધેર આર છે? અહીંયા ધેર આર આપ્યું છે તો અહીંયા પણ શું આવશે? ધેર આર. યસ ધેર આર. હા બાળકો છે. નો ધેર આર પછી ઉમેરવાનું છે નોટ. નો ધેર આર નોટ અથવા તો આર નોટનું ટૂંકું રૂપ કયું છે? આરન્ટ. નો ધેર આરન્ટ. આ રીતે પણ તમે લખી શકો છો. ના બાળકો નથી. બરાબર છે. યસ અને નો. પહેલાં બે એક્ઝામ્પલ તમે જોયા એમાં ધેર ઇઝ વાળું વાક્ય હતું. હવેના બે એક્ઝામ્પલ્સ છે એમાં ધેર આરથી શરૂ થતા વાક્ય છે. એટલે અહીંયા પ્રશ્નની શરૂઆત તમે કરો છો તો આરથી થશે. આર પછી ધેર. પહેલાંમાં ઇઝ ધેર લખતા હતા, અહીંયા શું લખવાનું છે? આર ધેર. પ્રશ્નાર્થ વાક્ય જો બે રીતે બનાવી શકાય, ઇઝ ધેર અથવા તો આર ધેર. જવાબમાં ધેર આર, નો ધેર આર નોટ. નંબર 4. ધેર આર બુક્સ ઇન ધ કબર્ડ. BOOKS બુક્સ એટલે કે પુસ્તકો. ઇન ધ કબર્ડ એટલે કે કબાટમાં. કબાટમાં પુસ્તકો છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો આરને વાક્યની શરૂઆતમાં મૂકીએ. આર એના પછી શું આવશે? ધેર. આર ધેર બુક્સ ઇન ધ કબર્ડ. બુક્સ ઇન ધ કબર્ડ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. શું કબાટમાં પુસ્તકો છે? શું કબાટમાં પુસ્તકો છે? જવાબ લખીએ આપણે યસ અને નો. યસ નો. યસ અને નો બંનેમાં યસનો વાય કેપિટલ, નોનો એન કેપિટલ પછી અલ્પવિરામ. યસ ધેર આર.
યસ ધેર આર, હા પુસ્તકો છે. નો ધેર આર નોટ, ના પુસ્તકો નથી. અથવા તો નો ધેર આરન્ટ, નો ધે આરન્ટ, ના પુસ્તકો નથી. બરાબર છે. આ રીતે તમારે પ્રશ્ન બનાવવાના છે. પહેલાં તો જે પણ વાક્ય છે એ બરાબર સમજો. એમાં ઇઝ આપ્યું છે કે આર આપ્યું છે એ જુઓ. જો ઇઝ આપ્યું હોય તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકો તો ઇઝ ધેરથી પ્રશ્ન બનશે. જો આર આપ્યું હોય તો આરને વાક્યની શરૂઆતમાં મૂકો તો આર ધેરથી પ્રશ્ન બનશે. જુઓ આ મેં લખેલું છે, અહીંયા ડોટ કરેલા છે એનો મતલબ છે બાકીનું તો જેમ છે તેમ, અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે પ્રશ્ન બનશે. એના પછી તમે જવાબ લખો છો યસ અને નો, હા અથવા તો નામાં. તો યસ લખો કે નો લખો, બંને પછી અલ્પવિરામ. એના પછી બંનેમાં સેમ આવશે, ધેર ઇઝ અથવા તો ધેર આર. યસ ધેર ઇઝ અથવા તો યસ ધેર આર. નો ધેર ઇઝ પછી ઉમેરવાનું છે નોટ, NOT નોટ. નો ધેર ઇઝ નોટ અથવા તો નો ધેર ઇઝન્ટ. નો ધેર આર નોટ અથવા તો નો ધેર આરન્ટ. આ રીતે તમે જવાબ લખી શકો છો. તમારી ગ્રામરની અંદર જુઓ તો આજે પેજ નંબર 23 ઉપર છે ટોપિક પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. એના 4 એક્ઝામ્પલ્સ તમે જોઈ ગયા છો. આ ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે બાકીનું જે છે એ આપણે પછી જોઈશું. બરાબર છે. આ લેક્ચરમાં તમે જે પ્રશ્નો શીખ્યા છો હવે એની થોડી વધારે એક્સરસાઇઝ જોઈએ. તો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ અને નોમાં ઉત્તર લખો. તમને 2 વાક્યો આપવામાં આવ્યા છે. એ વાક્યનું પહેલાં તો તમારે પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરવાનું છે, એનો પ્રશ્ન તમારે બનાવવાનો છે. અને બીજું યસ અને નોમાં તમારે ઉત્તર પણ લખવાનો છે. તો પહેલાં આપણે પ્રશ્ન બનાવીએ. ધેર ઇઝ અ કાઇટ ઇન ધ સ્કાય. ઇન ધ સ્કાય, SKY, સ્કાય એટલે આકાશ. ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં. આકાશમાં KITE, કાઇટ એટલે પતંગ. આકાશમાં પતંગ છે. હવે આનો પ્રશ્ન બનાવીએ આપણે. તો અહીંયા ઇઝ આપ્યું છે. બરાબર. ઇઝ હોય તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકીએ. ઇઝ પછી શું આવશે? ધેર. ઇઝ ધેરથી પ્રશ્ન બનશે. ઇઝ ધેર અ કાઇટ ઇન ધ સ્કાય? ઇઝ ધેર અ કાઇટ ઇન ધ સ્કાય? શું આકાશમાં પતંગ છે? શું આકાશમાં પતંગ છે? છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જવાબ લખીએ આપણે યસ અને નોથી. તો પહેલાં આપણે લખીએ યસ ધેર ઇઝ. યસ ધેર ઇઝ, હા પતંગ છે. નો ધેર ઇઝ નોટ. નો ધેર ઇઝ નોટ અથવા તો નો ધેર ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું પણ લખી શકાય છે ઇઝન્ટ. નો ધેર ઇઝ નોટ અથવા તો નો ધેર ઇઝન્ટ, ના પતંગ નથી. નંબર 2, ધેર આર એપલ્સ ઇન ધ બોક્સ. BOX, બોક્સ એટલે કે ખોખું. ઇન એટલે કે અંદરમાં. ખોખામાં સફરજનો છે. બરાબર છે. ખોખામાં સફરજન છે. પ્રશ્ન બનાવીએ તો અહીંયા ક્રિયાપદ આપ્યું છે આર. તો વાક્યની શરૂઆતમાં મૂકીશું આરને. ARE. આર પછી લખીશું ધેર.
અહીંયા પ્રશ્ન બનશે આર ધેરથી. આર ધેર એપલ્સ ઇન ધ બોક્સ? આર ધેર એપલ્સ ઇન ધ બોક્સ? છેલ્લે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાચિહ્ન. શું ખોખામાં સફરજન છે? શું ખોખામાં સફરજન છે? જવાબ લખીએ યસ અને નો થી. યસ ધેર આર. અહીંયા તમને આપ્યું છે ધેર આર, તો જવાબમાં પણ શું આવશે? ધેર આર. યસ ધેર આર. યસ ધેર આર. પછી નો થી જવાબ લખીએ. નો ધેર આર નોટ. નો ધેર આર નોટ અથવા નો ધેર આરન્ટ. નો ધેર આરન્ટ. અહીંયા યુનિટ નંબર 4ની સમજૂતી પૂર્ણ થાય છે. જેટલું પણ મેં આગળ સમજાવ્યું છે, સંખ્યા, એના પછી બહુવચનના નિયમો, એના પછી હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય તો એના જવાબ, પછી ધેર ઇઝ અને ધેર આરવાળા વાક્યો, એના પછી આ પ્રશ્નાર્થ વાક્યો શીખ્યા, એનો જવાબ લખતા શીખ્યા. એ તમારે બધું બરાબર યાદ રાખવાનું છે, જેથી કરીને આગળની એક્સરસાઇઝ હવે આપણે ગ્રામરમાં એક્ટિવિટી કરીશું. ગ્રામરની અંદર પ્રશ્ન જે તમને આપ્યા છે એ હવે આના પછીના લેક્ચરમાં શીખીશું. તો જો એ બધા નિયમો આગળના યાદ હોય તો તમને એક્સરસાઇઝ આવડી જશે. તો અહીંયા સમજૂતી જે છે પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે ગ્રામરની યુનિટ 4ની એક્ટિવિટી જોઈશું.